સુરતમાં ચકચારી સતીશ મરાઠા હત્યા કેસ મામલે પોલીસે 8 આરોપીઓ સામે ગુનો નોંધ્યો, જેમાં 6 આરોપીઓને દબોચી લેવામાં આવ્યા છે। કઈ રીતે આરોપીઓ પકડાયા છે ને સતીશ મરાઠાના હત્યા પાછળ શું ખુલાસાઓ થઈ રહ્યા છે, વિગતે વાત કરીએ। દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। વાત કરીએ તો સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલા સરસ્વતી આવાસ ખાતે જે 5 ઓગસ્ટે સાંજના સમયે કરપીણ હત્યા કરવામાં આવી હતી, જેમાં સતીશ મરાઠા નામના સુરતના એક ડોન તરીકે છાપ ધરાવનાર વ્યક્તિને 5 થી 6 જેટલા શખ્સો તલવારો, કુહાડી સહિતના ઘા મારીને પહેલાં તેની કરપીણ હત્યા કરી દે છે, ત્યારબાદ તેઓ ભાગવતા ગોળી વડે પણ તેનું મોત નિપજાવી દે છે। આ ઘટનાથી સુરતભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા ને આ મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચ સ્થાનિક પોલીસ દોડતી થઈ હતી ને પોલીસે જ્યારે તપાસ કરી આ મામલાની તો ત્યારે 2020માં સૂર્ય મરાઠા નામનો એક વ્યક્તિની હત્યા થઈ હતી। આ હત્યામાં સતીશ મરાઠાનું નામ સામે આવ્યું હતું મુખ્ય આરોપી તરીકે, અને સતીશ મરાઠાને જેલ પણ જવું પડ્યું હતું અને જેલથી બહાર આવ્યા બાદ હવે સૂર્ય મરાઠાના માણસોએ તેની હત્યા કરી હોય તે પ્રકારની માહિતી કહેવાઈ રહી છે અને આના સંદર્ભમાં પોલીસે એ દિશામાં તપાસ પણ કરી ને સુરત ધુલિયા હાઈવે પરથી જ્યારે મહારાષ્ટ્ર આરોપીઓ ભાગવા જઈ રહ્યા હતા તે દરમિયાન તેમને દબોચી લેવામાં આવ્યા। આ મામલે શું ખુલાસા કરી રહ્યા છે સુરતના પોલીસ કમિશનર, તેમને સાંભળી લો। તારીખ 5/8/2024 કલાક 16:15 વાગ્યાના અરસામાં સુરત ભેસ્તાન સરસ્વતી આવાસના બાજુમાં આવેલ ખુલ્લા જગ્યામાં સતીશ મરાઠા સન ઓફ સુરેશ ભટકે ના અન્ય વ્યક્તિઓએ મોત નિપજાવ્યા અને ત્યાંથી નસી ગયા। તે બાબતે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં સંલગ્ન સેક્શન ઉપરથી ગુનો દાખલ કરવામાં આવે। તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના જે હ્યુમન સોર્સેસના ઇન્ટેલિજન્સના માધ્યમથી ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ માહિતી મળ્યું કે ગુનામાં સંડોવાયેલ આરોપીઓ સુરત છોડી દીધેલ છે અને મહારાષ્ટ્ર તરફ નાસી જવાનું તૈયારીમાં છે, જેથી સુરત ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમ તથા ભેસ્તાન પોલીસ સ્ટેશનના અલગ અલગ ટીમ તાત્કાલિક વાપી, વલસાડ તથા બિહારા, સોનગઢ તરફ રવાના કરી સ્થાનિક પોલીસ સાથે મહારાષ્ટ્ર જતી હાઈવે ઉપર આવતા જતા તમામ વાહનો તથા વ્યક્તિઓ સઘન તપાસ હાથ ધરવામાં આવેલ। તપાસ દરમિયાન અને આ ચેકિંગ દરમિયાન સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ તથા તાપી જિલ્લાના એલસીબી પોલીસ સાથે મળીને સંયુક્ત ઓપરેશન હાથ ધરી સુરત ધુલિયા હાઈવે ઉપર નાકાબંધી કરી ગણતરીના કલાકોમાં તાપી જિલ્લાના ઉચ્છલ વિસ્તારમાંથી 4 આરોપીઓ તથા 4 કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરોને ઝડપી પાડવામાં આવેલ છે। પકડવામાં આવેલ આરોપીઓના નામ આ રીતેનું છે। નંબર 1 કેતન ઉર્ફે સની સન ઓફ સુદાગર સુરેશ સિરસાર। નંબર 2 રાહુલ ઉર્ફે ભટકો સન ઓફ જગદેવભાઈ મુનારામ દુબે। નંબર 3 કરણ ઉર્ફે ઉદુલ સન ઓફ હીરામણી રાજેન્દ્ર દુબે। નંબર 4 અજીત ઉર્ફે જસ્ટિન સન ઓફ ભોલાભાઈ રમેશ્વર ગોસ્વામી। નંબર 5 to નંબર 8 આ જે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર છે। આ ગુનામાં 3 વાંધો આરોપીઓ છે। નંબર 1 રાહુલ મંડલ અત્યારે રાજકોટ જેલમાં છે। રાહુલ પવન કપૂરે સુડા આવાસમાં પાંડેસરામાં રહે છે અને અત્યારે ફરાર છે। રિંકુ નામની એક માણસો જેના તપાસમાં અત્યારે ચાલુ છે। તપાસ દરમિયાન 2 પિસ્તોલ અને 1 તમંજા પોલીસે ગુનાવાળી જગ્યા ઉપર અને આરોપીઓના અંગ જપ્તી તરફ જપ્ત કરવામાં આવેલ છે। આ ગુનાના મોડસ ઓપરેન્ડી આ પ્રકારની હતી। ગઈ તારીખ 5 ઓગસ્ટ 2026 રોજ મરણ જનાર સતીશ મરાઠા એક મહિલા સાથે ભેસ્તાન સરસ્વતી આવાસમાં સ્વિફ્ટ કારમાં આવેલ। આ દરમિયાન
ગુનામાં સંડોવાયેલ બલ કિશોર નાઓએ મરણ જનાર સતીશ મારાથાનું મર્ડર કરવા ઘટેલ કવાયતની ભાગરૂપે બાઇક ઉપર પીછો કર્યો. સંડોવાયેલ આરોપીઓ તથા બલ કિશોરો નાઓએ સતીશ મરાઠાને ચારે તરફથી ઘેરી લઈ તેને ઉપર તલવાર, કોયટા અને કુહાડીથી જીવલેણ હુમલા કરતા સતીશ મરાઠે ભાગવા જતા તેના ઉપર ફાયરિંગ કરી અત્યંત ક્રૂરતાથી મર્ડર કરવામાં આવેલ છે. આ કામમાં મરણ જનાર સતીશ મરાઠા એક ખૂબ જ સક્રિય ગુનેગાર હતા અને વર્ષ 2020માં થયેલા સૂર્ય મરાઠા મર્ડર કેસમાં તે જેલમાં હતા અને જુલાઈ 2024માં છૂટ્યો હતા. આ કામે સંડોવાયેલ આરોપીઓ કેતન ઉર્ફે સની ફેબ્રુઆરી 2026ના અરસામાં હરિઓમ સર્કલ 4 રસ્તા પાસે ગણેશ ઉઠિયા ઉર્ફે કાલુ માલિયા ઉપર ચાકુ વડે હુમલો કરેલ હતા. આ બનાવના અનુસંધાને આ કેતન ઉર્ફે સની લાજપોર જેલમાં ગયેલ તે વખતે લાજપોર જેલમાં કુત્સિતોકના ગુનામાં કે રાહુલ મંડલ સાથે પરિચય થતા તેને બંનેનો દુશ્મન સતીશ મરાઠા ને મારી નાખવાનું તમામ પ્રકારની મદદ કરવાનું જણાવેલ હતું. જે આપણે સાંભળ્યા હતા સુરતના પોલીસ કમિશનર, તેમણે આ ઘટનાને લઈને મહત્વના ચોંકાવનારા ખુલાસા કર્યા છે અને જે આખો હત્યાકાંડ સતીશ મરાઠાનો સામે આવ્યો હતો, ઘેરા પ્રત્યાઘાત સમગ્ર વિસ્તારમાં પડ્યા હતા, જે બાબતના સંદર્ભમાં હવે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. દર્શક મિત્રો, આવી જ ક્રાઇમ સ્ટોરી જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો.